તારીખ 1 જાન્યુઆરી સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહાઅભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે નૂતન વર્ષના પ્રથમ દિવસે તારીખ 1 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં જામનગરમાં અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. સૂર્ય નમસ્કારમાં એના કારણે સૌથી પહેલો આખા દેશનો રેકોર્ડ થશે અને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સામૂહિક રીતે 108 જેટલી જગ્યાઓએ કરવામાં આવેલ. રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મોઢેરા ખાતે સૂર્ય મંદિર ખાતેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને હું પણ જામનગર ખાતે આ કાર્યક્રમમાં સૂર્ય નમસ્કારના ઐતિહાસિક અવસર પર ઉપસ્થિત રહ્યો છું. ખૂબ ઐતિહાસિક પ્રસંગ છે અને આ સૂર્ય નમસ્કારનો ગુજરાત રાજ્યમાં આજે વર્લ્ડ રેકોર્ડ થઈ રહ્યો છે અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આજના સૂર્ય નમસ્કારનો ઐતિહાસિક દિવસ આજે સ્થાન પામ્યો છે. એનું આપણને બધાને ગૌરવ છે અને હું પણ આ કાર્યક્રમમાં સામેલ થઈ અને મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું.